એક નાભા સ્વામીએ પુસ્તકની રચના કરી, એનું નામ રાખ્યું ભક્તમાળ. તમે જો ભારતમાં, આપણે ભારતમાં 18,600 સંતો મહંતો થયા છે અને 900 તો ખાલી સ્ત્રી સંતો હતા, જેમાં મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, સ્ત્રી સંતો 900. બધા સંતોએ ભજનોની રચના કરી, સંતવાણીની રચના કરી, પણ કોઈ સાધુ સંતોએ એમ ન કીધું કે એ કોઈને રોકાવાનું છે. તમે જો આપણે બધી જગ્યાએ ખોટું બોલી, અમે બોલી. હા, અમારે જરાક મોડું થાય ને, કાળુભાઈ એમ કે ક્યાં પહોંચ્યા, હજી ઘરે નીકળ્યા ન હોય તો અમે એમ કઈ ખીરસરા પહોંચી ગયા છે. આ કાંઈ એમ કંઈક મોડું થાય ને એટલે એમ કંઈક પંચર પડ્યું છે. હા, પણ ઘરે નીકળ્યા જ ન હોય. બધી જગ્યાએ આપણે ખોટું બોલી છીએ, પણ એક ન્યા તો સાચું બોલવું જ પડે કે અમર પટો છે તો કે ના હોય. 60, 70 ભાઈકશાળી હોય તો 90, 100, પણ જવાનું હોય તો સાચું જ સિવાય. બધા સંતોએ ભજનોની રચના કરી. હિન્દુ સંતોએ તો ભજનો લખ્યા, સાથોસાથ મુસ્લિમ સંતોએ પણ લખ્યા છે. લીલિયા સ્ટેટ, એના નાના ભાઈ હતા કાજી મહમદ શાહ, પોતે કવિ હતા અને ભજનો સંતવાણી લખવાનો એને બહુ શોખ હતો. વાલા નકર એને ક્યાં કઈ જરૂર હતી. અને આપણે તો એ ઘણું રોકાવું. હા, પણ એનું તેડું આવે એટલે જય સિયારામ. અને એવા હાથમાં અમારે કારુભાઈના ભાઈ નાથાભાઈ, એની યાદી છે. હા, 2 ભજનની. હા, એટલે તમને મજા આવે ને એવું આપણે કરવાનું. અમે તો અમારી રીતે ભજનો સંતવાણી તો ગાવાના જ હોય, છતાંય એમ થાય કે ભાઈ ઓલું સાંભળો તો એક ચીઠીમાં લખી યાદી આપી દેજો. એટલે સસજાની 2 ભજનની યાદી છે. શું કે થોડી મત જા મેલી મત જા પરદેશમાં વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા. થોડી મત જા મને એકલી, થોડી મત જા એકલી રે વણજારા. મેલી મત જા પરદેશમાં વણજારા.
બાંધેલ પાડ રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા કાજી મામદ સાની કાજી મામદ સાની राम नाम की लूट है आया लूट सके तो अंत का अंतकाल जीव पछतावे तेरो प्राण जावे ठो हंस हताई आया गया एजने मरीने लई दीधा बाकी जीवन अहो कुटिल दाना का कुटिल दाना का तो संगत क्या नहीं करिए अरे मती ने वेरा मन करी आओ જેને મરીને દઈ દીધા માગ બીજું આ જૂના ભજનમાં તમને મજા આવે છે ને ભાઈ આ નકર આપણે બીજું ચેન્જ કરી નાખીએ ટોપિક હા વધુ કાળુભાઈ હા તમને મજા આવી છે અમને તો આવે જ છે સુરેન્દ્રનગરની બાજુમાં પીપળી સોરામ બાપાનું કહેવાય પ્રજાપતિ સમાજ એક સરોવરના કિનારે સાચા અંશો મોતીડાનો ચારો ચરે છે એક કવિરાજ પસાર થાય કવિરાજ હંસલાને પૂછે છે કે હે હંસલા અત્યારે તો આ સતયુગમાં તને હાચા મોતીડા મળી જાય પણ આગળ કળયુગ આવે છે તું હાચા મોતીડા ક્યાં ગોતવા જાય છે અને આપણને બધાને ખબર છે જે રાજવંશ હોય સાચા હંસો હોય એને બીજો કોઈ ખોરાક આલે નહીં સાચા મોતીડાનો ચારો હોય છે એટલે હંસલા કવિરાજને જવાબ આપે છે સાંભળો કવિરાજ અત્યારે તો અમારે સતયુગમાં સાચા મોતીડાનો ચારો મળી જાય પણ કળયુગમાં જ્યાં અમે ભજન થતા છે ધૂન થતી છે સત્સંગ થતો હોય કોઈ ના કોઈ સ્વરૂપે અમે ત્યાં બેસી જાવું અને અમારું પેટ ભરી લેવું આ ભજનની તાકાત છે
પાપી માણસ જો તરી ગયા હોય તો આપણે તો પામર માનવી એવા આનંદનો પ્રસંગ છે. અને સવારામ બાપાએ સરસ મજાની ભજનની રચના કરી છે. લે રહ્યું કે લે આ રહ્યું આયા જ છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. જે છે એ આ બધે પંચદેહના પૂતળા માથે ભજન સવારામ બાપાને આપણે યાદ કરી.
મોટું કોઈ નહીં. પછી ભલે ને જડાધાર હોય કે જગદીશ હવ નમાવે શીશ મા બાપની આગળ બાલિયા. અને આવું સરસ મજાનો આનંદનો પ્રસંગ પિતૃ કાર્ય છે. અને જે આપણા કોઈ પિતૃ છે એ આપણા મા બાપ સિવાય. અને સરદારનું મા બાપ વિશેનું એક ભજન છે. એ આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી.
હનુમાનજી મહારાજ સર્વે પિતૃદેવ